2026માં પીજીવીસીએલમાં નામ ચેન્જ કરવાની જે અરજી કરેલ હોય તેનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું, આપની અરજી એપ્રૂવ થઈ છે કે રિજેક્ટ, આપની અરજી ચેન્જ કરવા માટે એપ્રૂવ થઈ છે કે રિજેક્ટ, તે કઈ રીતે આપના લેપટોપ ડેસ્કટોપમાં મોબાઈલમાં કઈ રીતે જાતે ચેક કરવું તેના વિશે આ વિડીયોમાં જોઈશું। નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું। ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશું। પીજીવીસીએલના દરેક પ્રોબ્લેમ્સના વિડીયો અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતા હોય છે। કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં પીજીવીસીએલની સ્ટેટસ ચેક કરવા માટે સૌ પહેલાં તો આપણે તેમનું એપ્લિકેશન ચેક કરવા માટે અહીં પોર્ટલ GUNL.in નામની વેબસાઇટ ઉપર જવાનું રહેશે। એટલે કે ગૂગલમાં અહીં આપ ઈ વિદ્યુત સેવા, ગૂગલમાં ઈ વિદ્યુત સેવા તેવું સર્ચ કરશો એટલે આ પ્રકારની વેબસાઇટ ઓપન થશે। અહીં આપના મોબાઈલ નંબર, લોગિનમાં જે રજિસ્ટર હોય તે મોબાઈલ નંબર રજિસ્ટર કઈ રીતે કરવું તેનો વિડીયો ઓલરેડી મેં ચેનલ પર પબ્લિશ કરે છે, પ્લેલિસ્ટમાં જે જોઈ લેશો। અહીં આપના જે મોબાઈલ નંબર છે તે ટાઈપ કરવાના રહેશે। ત્યારબાદ અહીં નીચે આપના જે એપ્લિકેબલ થતું પીજીવીસીએલ અહીં સિલેક્ટ કરવાનું રહેશે। અહીં અલગ અલગ ડીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ આપેલા હશે, તેમાંથી આપણે શીખીએ છીએ પીજીવીસીએલ, તો પીજીવીસીએલ સિલેક્ટ કરવાનું રહેશે। સિલેક્ટ કરી લોગિન જેવું કરશો એટલે આપના મોબાઈલમાં ઓટીપી આવશે। ઓટીપી આવશે એટલે અહીં ઓટીપી ટાઈપ કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન આવશે। અહીં હોમ મેનુમાં ડાબી બાજુ હોમ મેનુમાં આપ સ્ક્રીન પર જુઓ છો, હોમ મેનુમાં ક્લિક કરશો એટલે અહીં ચેક એપ્લિકેશન સ્ટેટસ, ચેક એપ્લિકેશન સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું ક્લિક કરશો એટલે અહીં આપનું એપ્લિકેશન સ્ટેટસ બતાવશે। જો આપની અરજી ચેન્જ નામ કરવાની એક્સેપ્ટ થઈ હશે, એપ્રૂવ થઈ હશે તો આ પ્રકારે સ્ટેટસ જોવા મળશે, એક્સેપ્ટ, અને જો રિજેક્ટ થયું હોય તો અહીં સ્ટેટસ રિજેક્ટનું જોવા મળશે। અહીં રિસિપ્ટ પણ અહીં ડાઉનલોડ કરી શકશો અને રિસિપ્ટ અહીં એસઆર જે એપ્રૂવ થઈ હશે તે પણ અહીં ડાઉનલોડ કરી શકશો। તો આ પ્રકારે આપના મોબાઈલ ડેસ્કટોપમાં જાતે આપની અરજી ચેક કરી શકશો, એપ્રૂવ થઈ છે કે રિજેક્ટ તે આપના મોબાઈલમાં જાતે ચેક કરી શકશો। ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।